વિસનગર એપીએમસીના ચેરમેન તરીકે જયંતિભાઈ પટેલની વરણી, વાઇસ ચેરમેન તરીકે ભરતભાઈ ચૌધરીની પસંદગી, એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા છે. તો વિસનગર એપીએમસીની ચેરમેન તરીકે જયંતિભાઈ પટેલની વરણી થઈ છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે ભરતભાઈ ચૌધરીની પસંદગી થઈ છે. એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેન બંને બિનહરીફ. વધુ માહિતી સાથે સંવાદદાતા હારૂન નાગોરી ફોનલાઈનથી જોડાયા છે. હારૂન, ચેરમેન વાઇસ ચેરમેન બંને બિનહરીફ ચૂંટાયા, શું વધારે વિગત? મહેસાણાના વિસનગર એપીએમસીની ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આજે ચૂંટણી હતી, ત્યારે આ ચૂંટણીમાં બંને પક્ષે બિનહરીફ થઈ છે. વિસનગર એપીએમસીના ચેરમેન તરીકે જયંતિભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે, ત્યારે વાઇસ ચેરમેન તરીકે ભરતભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. જે રીતે 2.5 વર્ષ માટેની ટર્મ માટેની આ ચૂંટણી યોજાઈ હતી, જેમાં બંને ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ નિમણૂક કરવામાં આવે છે. એટલે કહી શકાય કે ફરી એકવાર વિસનગર એપીએમસીની અંદર બિનહરીફ ચેરમેન અને વાઇસ ચેરમેન નિમણૂક કરવામાં આવી છે. જી હારૂન, માહિતી બદલ આભાર. તો વિસનગર એપીએમસીના ચેરમેન તરીકે જયંતિભાઈ પટેલની વરણી થઈ છે, વાઇસ ચેરમેન તરીકે ભરતભાઈ ચૌધરીની પસંદગી. ત્યારે આ દ્રશ્ય પણ સામે આવ્યા છે. બંને બિનહરીફ ચૂંટાયા છે. સમર્થકોનો પણ મોટી સંખ્યામાં જમાવડો વિસનગર એપીએમસી ખાતે જોવા મળ્યો, કે જ્યાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થઈ છે.